એકવાર ફરી સલાબતપુરા વિસ્તારમાં સલાબતપુરા પોલીસને ચેલેન્જ કરતા સામાજિક તત્વો દ્વારા બે સગા ભાઈઓ પર હુમલો કરી સલાબતપુરા પોલીસને પેટ્રોલિંગ પર સવાલ ઉભા કર્યા। સુરતના સલાબતપુરા વિસ્તારમાં અમરવાડા સલીમનગર ખાતે નજીવી બાબતે બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉમરવાડા સલીમનગર સલાબતપુરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરીને પોતાનો પરિવારનું ગુજરાન ચલાવતા બે ભાઈઓ સાથે નજીવી સામાન્ય બાબતે ગત શુક્રવારે રાતના 11 વાગ્યાના સમયે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે ભાઈઓમાંથી એક ભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને અન્ય ભાઈને સામાન્ય ઇજા પહોંચતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પરિવારના સભ્યો દ્વારા આ મામલે સુરતના સલાબતપુરા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેમાં સામાન્ય પરિવાર હોવાના કારણે આરોપી ઉપર કોઈ પણ જાતના કડક અને કાયદેસરની કાર્યવાહી અને કાનૂની પગલાં ભરવામાં આવ્યા નથી અને મારનાર અન્ય ઘણા પ્રકારના નશો કરે છે। પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આરોપી ખુલ્લેઆમ ગુનો કરીને ફરે છે, તેવી રીતે પરિવારમાં ભયનો માહોલ છે। પરિવારની મહિલાઓ દ્વારા આરોપી એમના ઉપર પણ જીવલેણ હુમલો કરી શકે છે, જેથી તેઓ દ્વારા સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી ન્યાય મળે તેવી અપેક્ષા કરી હતી અને ન્યાય અપાવવા માંગણી કરી હતી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।